નમસ્કાર. આજે આપણે પરમાણુના કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ છે એ નક્કી કરવાનું છે. એટલે ઇલેક્ટ્રોનનું ઘર નક્કી કરવાનું છે, એટલે કક્ષક નક્કી કરવાની છે, એટલે કે કક્ષકનો આકાર કેવો છે એ નક્કી કરીશું. પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર આપણને કોણ આપે છે, કોણે બતાવ્યું છે? શ્રોડિંજરે. શ્રોડિંજરે કયા વિધેય ઉપરથી બતાવ્યું છે? તો કે સાઈના મૂલ્ય ઉપરથી. તો સાઈનું મૂલ્ય પરમાણુના કેન્દ્રની આસપાસ જે ક્વોન્ટમ છે, પરમાણુ કેન્દ્ર છે એની આસપાસ ક્વોન્ટમ n, l, m અને s આ ચાર ક્વોન્ટમ છે. અહીંયા આપણે n બરાબર 1 કહીએ છીએ, n બરાબર 2 કહીએ, n બરાબર 3 કહીએ, n બરાબર 4 કહીએ, n બરાબર ઇન્ફિનિટી આવે છે. તો પહેલા શ્રોડિંજર સમીકરણમાં n બરાબર 1 અને l બરાબર 0 માટે સાઈ નું મૂલ્ય લઈએ. હવે જો n બરાબર 1 એટલે કયું? પહેલા શક્તિ સ્તર એટલે પહેલી કક્ષા છે. In the L બરાબર 0, L બરાબર 0 એટલે કઈ કક્ષકનું નિર્દેશન કરે છે? S કક્ષકનું નિર્દેશન કરે છે. તો S કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો હોય તો S કક્ષકનો આકાર કેવો છે એના માટે સાઈ નું મૂલ્ય R ઉપર આધાર રાખે છે. સાઈ ના મૂલ્ય ત્રણ બાબતો ઉપર મેથેમેટિકલ બેઝિકલી જોઈએ તો R, થીટા અને ફાઈ. તો R ઉપર આધાર રાખે એનો મતલબ પરમાણુના કેન્દ્રથી R અંતરે, એટલે આ હું R લઉં છું, આ દિશામાં સમતલીય, અને પછી આ બાજુ લો તો પણ એ R સેમ, આ બાજુ લો તો એ પણ R, પાછળ લો તો પણ R સેમ. એનો મતલબ કે R જગ્યાએ તમે આમ કાલ્પનિક એક કરો તો ગોળો, એક બાઉન્ડ્રી બાંધશો તો ગોળો બનશે. અને આ ગોળો એટલે કોણ? કે જેને આપણે S કક્ષક કહીએ છીએ. તો આમ S કક્ષકનો આકાર કેવો થયો? આગળથી ગોળો અને પાછળનો ઓલી ગોળો, દડો જે આકાર હોય એ પ્રકારનો આકાર થયો. કોનો? S કક્ષકનો. હવે હું n બરાબર 2 કરું અને l બરાબર 0 જ રાખું, એનો મતલબ હું આ જગ્યાએ આવી જાઉં છું. તો આ જગ્યાએ પણ મને ફરીથી પાછું એનું અંતર r ઉપર રાખે. પહેલા હું જગ્યાએ આને r1 કહું તો બીજું આ જગ્યાએ મને છે r2 મળે છે. તો r2 છે ઇઝ ગ્રેટર ધેન r1. એટલે બીજો જગ્યાએ આ વોલીબોલનો દડો છે, ગોળ દડો મળે છે. પછી n બરાબર 3 કરું, n બરાબર 3 કરું, l બરાબર 0 કરું, તો એનો મતલબ કે તે જગ્યાએ પણ પાછો r ઉપર જ આધાર રાખે છે, એને હું r3 કહું છું. તો r3 છે એ r2 કરતા પણ મોટો છે. એનો અર્થ એવો થયો કે દરેક કક્ષાની અંદર એક S કક્ષક છે, એનો આકાર ગોળ દડા જેવો. આ પણ S કક્ષક છે, એનો આકાર ગોળ દડા જેવો. આ પણ S કક્ષક છે, એનો આકાર ગોળ દડા જેવો. તો આ કક્ષકને કઈ કક્ષક કહેશું? એ પહેલા શક્તિસ્તર હોવાને કારણે એને 1s કહેશું. બીજા ઉપર રહેલી એ કઈ છે? 2s છે. ત્રીજા ઉપર કઈ છે? એ 3s છે. ચોથા ઉપર કઈ છે? 4s. એનો મતલબ કે કોઈ પણ શક્તિ સ્તર ઉપર S કક્ષક તમે લેવા જશો એટલે તમને આકાર કેવો મળશે? ગોળ દડા જેવો મળશે. ફરીથી એ તમે કઈ રીતે મેળવ્યું ભાઈ? શ્રોડિંજર તમે તરંગ સમીકરણની અંદર સાઈ નું મૂલ્ય લીધું. સાઈ નું મૂલ્ય કેના માટે લીધું? તો કે L બરાબર 0 માટે. કયા શક્તિ સ્તરમાં? જે પણ તમારે શક્તિ સ્તર રાખવો હોય, પણ L બરાબર 0 આવે એનો મતલબ કઈ કક્ષક કહેવાય? S કક્ષક. એનો અર્થ એવો કે પરમાણુના કેન્દ્રથી કોઈ પણ શક્તિ સ્તર ઉપર જશો તો તમારો S કક્ષકનો આકાર તમને કેવો મળશે? ગોળ દડા જેવો આકાર મળશે. તો એક આપણો S કક્ષકનો આકાર નક્કી થઈ ગયો. હવે એના પછી બીજું લઈએ તો L બરાબર 1 લઈએ તો n બરાબર 1 ઉપર n બરાબર 1 ઉપર કોઈ જગ્યાએ મળતું નથી, સાઈન મૂલ્ય મળતું નથી, પણ n બરાબર 2 કરો છો એવા સમયે l બરાબર 1 લો તો એવા સમયે આ ટાઈમે એટલે કે બીજા શક્તિ સ્તર ઉપર સાઈના 3 મૂલ્ય મળે છે, જે r, થીટા અને ફાઈ, ત્રણ ઉપર આધાર રાખે છે. તો ત્રણ જગ્યાએ તમને સાઈના મૂલ્ય મળે. સાઈ એટલે કે તરંગ વિધેય છે, એનો મતલબ કે ત્રણ જગ્યાએ તમને તરંગો મળે છે, એનો મતલબ કે ત્રણ જગ્યાએ ઇલેક્ટ્રોન ઘૂમતા હોય એ પોઝિશન મળે છે. તો ત્રણ જગ્યાએ એટલે કઈ કઈ જગ્યાએ મળે છે? તો આ બીજા શક્તિ સ્તર ઉપર અહીંયા આમ x અક્ષ દોરું છું, આ x અક્ષ છે. એના પછી બીજો હું y અક્ષ દોરું છું તો આ y અક્ષ છે. એના પછી z અક્ષ દોરું છું, આ z અક્ષ. આ ત્રણે ત્રણ અક્ષ ઉપર સાઈ નું મૂલ્ય મળે છે. અને કેવું મળે છે? તો લોબ સ્વરૂપે. લોબ એટલે આખો ઉપર આમ ગોળો હોય અને નીચે આમ ગોળો હોય. એવી રીતે આ અક્ષ ઉપર પણ આ ઉપર ગોળો છે અને નીચે ગોળો છે. એવી રીતે આ અક્ષ ઉપર પણ ઉપર ગોળો છે અને અહીંયા નીચે ગોળો છે. એનો મતલબ કે વચ્ચેના ભાગની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. એટલે કે સમતલી રીતે તમે આમ જુઓ છો તો બધી આ કોણ છે? કક્ષા છે. આ કક્ષામાં આ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે, પણ ઉપરના ભાગની અંદર ઇલેક્ટ્રોન મળે છે પણ 0 થઈ જાય છે. એવી રીતે ઉપર લોબ કર્યો તો પાછળ પણ એવો લોબ જ આવે. એટલે તો આપણે
કક્ષકને શું કહીએ છીએ? કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દર્શાવતો અવકાશી વિસ્તાર. તો કેન્દ્ર માટે તો અવકાશ જ છે ને, પણ આ આખું કઈ થયું તો x અક્ષ ઉપર જો આવે તો ગોળો હોય તો એને કહેવાય px. કેમ તમે આને p કહો છો? કારણ કે l બરાબર 1. l બરાબર 1 હોય એટલે કઈ કક્ષક? p કક્ષક. તો n બરાબર 2 અને l બરાબર 1 માટે શ્રોડિંજર સમીકરણની અંદર કિંમત કોની ઉપર આધાર રાખે? r ઉપરની, r થીટા અને phi ત્રણ બાબતો ઉપર આધાર રાખે. એની ઉપરથી વૈજ્ઞાનિકોએ પરમાણુના કેન્દ્રની આસપાસ બીજા શક્તિ સ્તરમાં આ p કક્ષકો કઈ કઈ જગ્યાએ ફેલાયેલી છે એ નક્કી કર્યું. તો ત્રણ જગ્યાએ છે, x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z અક્ષ ઉપર. હવે એવું કહીએ કે કદાચ n બરાબર 3 કરીએ પણ l બરાબર 1 જ રાખીએ. n બરાબર 3 કરશો તો આ જગ્યાએ તમે આવી ગયા. તો l બરાબર 1 જ રાખ્યો એટલે કે p કક્ષક તો આના જેવી સેમ સિચ્યુએશન થશે x y અને z. પણ એમાં પછી r નું જે મૂલ્ય હતું ને એના કરતા વધી જશે. અહીંયા જે r નું મૂલ્ય હતું, અહીંથી જે r નું મૂલ્ય હતું એના કરતા આ મૂલ્ય કેવું થશે? વધી જશે. પણ ત્રણે ત્રણ વસ્તુ તે જ મળશે કે x અક્ષ ઉપર, y અક્ષ ઉપર અને z અક્ષ ઉપર જ તમને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. સમતલી રીતે, કેન્દ્રથી સમતલ રીતે જે કક્ષા દોરેલી છે એ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. પરંતુ અવકાશમાં એના તે ઉપર અને નીચે તે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ છે. તો p કક્ષક હોય કઈ રીતે? તો અમે કહીએ છીએ તો એક px છે, પછી py છે અને pz છે. આ દોરવી કઈ રીતે? તો હું આને x અક્ષ કહું છું, આ x અક્ષ છે, પછી આને હું y અક્ષ કહું છું અને આ હું z અક્ષ કહું છું. તો આ z અક્ષ પછી દોરું છું. પેલા x અક્ષ કહું, ચાલો ભાઈ દોરી લઈએ. તો x અક્ષ કહીએ તો શું થાય? x અક્ષ ઉપર આવી રીતે લોબ અને એના પછી પાછી બીજી આમ ફેલાય છે. ઇંગ્લિશનો 8 થયો. તો વચ્ચેનો ભાગ એટલે આ કયો છે? આ તમારો સેન્ટરનો છે. એટલે કક્ષા જે સમતલ રીતે વચ્ચેનો ભાગ આવે છે ને એ આ છે. તે જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 છે. પણ એની ઉપરના ભાગમાં x અક્ષ જો આમ હોય તો ઉપરના ભાગની અંદર લોબ થયો એટલે કે મેં આ લોબ ઉપરના ભાગમાં, અને બીજો નીચેના ભાગમાં થયો તો આ નીચેના ભાગમાં x અક્ષ જો હું આ કરું છું તો એટલે સમજાય x અક્ષ ઉપરના લોબ બને સમજાય જશે. p કક્ષક ડંબેલ આકાર છે એ તમને ખ્યાલ આવી જશે. x ઉપર થઈ ગયું તો પછી y અને z સમજાશે. y માં શું કરવાનું છે? આ px થઈ, આ y છે, y છે અને આ z અક્ષ છે. હવે આને આમ દોરીએ તો py કરવું હોય તો શું કરો? તો આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ z. તો y અક્ષ ઉપર આવી રીતે આમ ડંબેલ આકાર કરી નાખો તો હવે y py થઈ ગઈ. અને પછી આ જગ્યાએ z કરશું તો આ x, આ y છે, આ x છે અને આ z છે. તો z અક્ષ ઉપર આવી રીતે આમ કરી નાખો તો આને કઈ કહેવાશે? તો કે જો બીજા શક્તિ સ્તર ઉપર હોય તો શું કહેવાશે? 2px, 2py અને 2pz. ત્રીજા શક્તિ સ્તર ઉપર જો આ રીતે રહેલી હશે તો આ જગ્યાએ બેની જગ્યાએ શું થશે? 3px, 3px, 3py અને 3pz. આ થઈ ગઈ y કક્ષક. હવે એના પછી z કક્ષક માટે વિચારીએ. ચાલો z કક્ષક માટે કેવું હશે? એનો મતલબ કે z લેવી એટલે z કક્ષક ને d કક્ષક માટે તો d કક્ષક શરૂઆત ક્યાં થાય? કેન્દ્રની આસપાસ પરમાણુ કેન્દ્ર 1, 2 અને 3. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. પેલી આપણી કઈ કક્ષક હતી? s. પછી કોણ આવે? s આવે અને પછી કોણ આવે? p. p ની 3 હોય, px, py અને pz. પાછળ p હશે તો પણ px, py અને pz. આ ત્રણ કક્ષક છે, આ પણ ત્રણ કક્ષક છે. પણ અહીંયા n બરાબર 2 હશે એટલે આગળ શું થાય? 2px, 2py, 2pz. અને ત્રીજા શક્તિ સ્તરની અંદર કક્ષામાં છે એટલે 3px, 3py અને 3pz. અને એક એક કક્ષક હંમેશા વધતી જાય છે, આપણને ખ્યાલ છે. જો પહેલાની અંદર એક જ હતી, પછી બે થઈ, હવે અહીંયા s અને p. અહીંયા કોણ છે? આ p છે, પછી s છે અને ત્રીજી કોણ આવશે? d આવશે. d એટલે ત્રીજા શક્તિ સ્તરથી આપણને d ચાલુ થાય. તો n બરાબર psi નું મૂલ્ય મેળવો. n બરાબર 3 અને l બરાબર 2 માટે psi નું મૂલ્ય મેળવીએ. તો n બરાબર 2 એટલે કોણ? તો કે d કક્ષક. તો psi ના મૂલ્ય આની અંદર પણ psi નું મૂલ્ય કોની ઉપર આધાર રાખે? r, થીટા અને phi ત્રણ ઉપર આધાર રાખે છે. તો તે કઈ જગ્યાએ હવે ખબર પડે છે કે i નું મૂલ્ય 3 તો r, થીટા અને phi એટલે અંતર અને પછી બે એંગલ ઉપર આધાર રાખે છે. તો ક્યાં કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એટલે psi ના મૂલ્ય ક્યાં મળે છે? એટલે કે પરમાણુના કેન્દ્રની આસપાસ એવો અવકાશી વિસ્તાર છે કે જગ્યાએ તરંગો મળવાની સંભાવના છે. એ તરંગો મળશે એટલે ખબર છે કે તરંગો કોના હશે? ઘૂમતા ઇલેક્ટ્રોનના હશે. તો એ કઈ જગ્યાએ મળે છે? તો એ 5 જગ્યાએ મળે છે. એટલે ત્રીજા શક્તિ સ્તરની અંદર જેમ p 3 છે, s તો એક જ છે અને p કેટલી છે? d કેટલી છે? 5. 1, 2, 3, 4 ને 5. એ 5 કઈ રીતે છે? હું હવે એ અહીંયા દોરું છું. એ કેવી છે? તો કે જો dxy, dyz,
dZx dx² minus y² અને dz². હવે આ દોરવી કેવી રીતે? જો ત્રણ અક્ષ, પહેલા આપણે x અક્ષ દોર્યો, કઈ છે? x અને y. તો પહેલા x અને y બે દોરું છું. એની વચ્ચેના ભાગની અંદર છે તો આ x અક્ષ છે, આ y અક્ષ છે. આ શું થયો? એનો વચ્ચેનો ભાગ. આ થયો એનો વચ્ચેનો ભાગ. એવી રીતે આ x અને y આ પણ શું થાય? વચ્ચેનો ભાગ જ થાય કે નહીં? આ પણ વચ્ચેનો ભાગ જ થયો. તો આવી રીતે જે પેલી કક્ષક કેવી હતી? p માંથી એક જ પ્રકારનો ડબેલાકાર. આમાં શું થાય? બે પ્રકારનો ડબેલાકાર. બે પ્રકાર કેમ થશે? કારણ કે x અને y ની વચ્ચે છે ને, હું x અને y કરું તો આ પોર્શન xy છે, તો આ પણ કેવો છે? xy છે. તેથી કરીને d કક્ષક તમારી શું થાય? એક ડબેલાકાર નહીં થાય, ડબલ ડબેલાકાર થશે. એટલે d કક્ષકનો આકાર કેવો થયો? ડબલ ડબેલાકાર થયો. આ થયો પણ છેલ્લે z મૂકી દઈએ. હવે આ દોરી ચાલો y અને z. જો આમાં જે દોરેલા છે એ પ્રમાણે તો y કેવો છે? આ y છે અને z કેવો છે? ઉપર છે. તો આની બે વચ્ચેનો આ પોર્શન કરો છો તો એ પણ તમારો ડબેલાકાર એટલે કયો થયો? y અને z થયો. તો આ પોર્શન પણ કેવો થયો? y અને z. પછી તમે x મૂકી દો. એવી રીતે z અને x, તો પહેલા z દોરો અને પછી x દોરો. આ z છે, આ x છે. આની વચ્ચેના ભાગની અંદર મૂક્યો, આની વચ્ચેના ભાગમાં મૂકો ડબેલાકાર અને પછી અહીંયા y મૂકો છો. આ y. ઓકે. એના પછી x² માઈનસ અક્ષની ઉપર તો x છે અને બીજું y છે. આ અક્ષની ઉપર આખો y² અને આ છે x², કારણ કે આ છે x અને આ છે y. આ x અને આ y. તો x² માઈનસ y² અને પછી z મૂકી દો. અહીંયા z મૂકો. હવે એના પછી dz². તો z² છે z ની ઉપર, પણ આવા વખતે ધ્યાન રાખવાનું અહીંયા એક વલય થાય છે ઇલેક્ટ્રોનનું. આ પ્રકારનું એક જ પ્રકારની અલગ છે. તો આ થઈ ગઈ x, આ z અને પછી વચ્ચેના ભાગમાં દોરો છો y. આ બધા આકાર થઈ ગયા, કક્ષકોના આકાર. કક્ષકોના આકાર કઈ રીતે નક્કી કર્યા? ફરીથી બેટા હું કહું છું કે કઈ રીતે નક્કી કર્યું? શ્રોડિંજર સમીકરણમાં સાઈના મૂલ્ય ઉપરથી. સાઈનું મૂલ્ય શું સૂચવે છે? પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર. ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર એટલે કે પરમાણુના કેન્દ્રની આસપાસ તરંગો કઈ જગ્યાએ મળે છે. ફરીથી પાછું કહું કે તરંગો એટલે ઇલેક્ટ્રોન. તરંગો એટલે ઘૂમતા ઇલેક્ટ્રોન છે, ઘૂમતા ઇલેક્ટ્રોનને કારણે તરંગ થાય છે. કેમ ઘૂમતા ઇલેક્ટ્રોનને કારણે તરંગ થાય છે? ત્યારે શ્રોડિંજર આને પહેલા વિડિયો લેક્ચરમાં કીધું તો આપણે. શ્રોડિંજર શું કહ્યું કે ભાઈ પેલો બ્રોગલી કે છે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. એટલે જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન ગતિશીલ અવસ્થામાં હશે ત્યાં શું દર્શાવાશે? હંમેશા ત્યાં તરંગ હશે. કારણ કે ગતિશીલ સૂક્ષ્મ કણ એટલે ઇલેક્ટ્રોન ગતિશીલ છે અને પાછો કણ પણ છે, સૂક્ષ્મ કણ પણ છે. તેથી કરીને આપણા સાઈના મૂલ્યો મળે છે. એટલે આ જગ્યાએ તરંગો 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 આવી રીતે મળે છે બધા. આવી રીતે 5 જગ્યાએ તમને ડી કક્ષક જે તમે નામ આપ્યું છે, ડી કક્ષક કોને આધારે નામ આપ્યું છે? સદિશ કક્ષકોનો આકાર કોને બતાવ્યો હતો? કે L એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમમાં અથવા એઝિમ્યુથલ ક્વોન્ટમમાં અથવા તો ગૌણ ક્વોન્ટમમાં, જેની ઉપરથી આપણને કક્ષકો ખબર પડે છે કયા પ્રકારની કક્ષક. તો આ કક્ષકો કયા પ્રકારની થઈ? dl = 2 એટલે કઈ? ડી કક્ષક એ કઈ જગ્યાએ ફેલાયેલી છે એના મૂલ્યો પણ આપણને ખબર છે કે m મૂલ્ય કોઈ ચુંબકીય ક્વોન્ટમમાં કાઢી +or -l તો શું થયું? +2 થી +1 -0 -1 અને -2. આ 5 મૂલ્ય મળતા હતા ને આપણને m ના મૂલ્યો પરથી. હવે 5 મૂલ્યો m ના મળ્યા હતા એનો મતલબ કે ડી કક્ષક હતી એટલે 5 ઉપકક્ષકો છે. ઇલેક્ટ્રોન એમાં ઘૂમે છે ત્યારે 5 જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? જે જગ્યાએ ઇલેક્ટ્રોન પોતે ત્યાં જતો હોય ત્યાં. ઇલેક્ટ્રોનની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એટલે કે વિસ્તાર એની પોતાની કક્ષક છે. તો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે આ ઇલેક્ટ્રોન? એ આપણે સાઈના મૂલ્યો પરથી ખબર. ટેલી થઈ ગયો ને? 5 કક્ષકો જે મળે છે એમના મૂલ્યો પરથી પણ એ ટેલી થાય છે. હવે છેલ્લી કક્ષક f કક્ષક છે. f કક્ષકનો આકાર હજી સુધી શોધાયો નથી, આપણે ખબર નથી. એટલે આપણે 3 જ આકાર ધ્યાન રાખવાના રહે કે s કક્ષક કેવી છે? ગોળાકાર. p કક્ષક કેવી છે? ડંબેલાકાર. અને d કક્ષક ડબલ ડંબેલાકાર. f કક્ષક કેટલી હોય છે? 7 કક્ષક હોય છે. d કક્ષક કેટલી હોય છે? 5 કક્ષક હોય છે. p કક્ષક કેવી હોય છે? 3 કક્ષક હોય. અને s કક્ષક એક જ છે ને કોઈ ઉપકક્ષક નથી. જે પણ કોઈ કક્ષક છે એને ડિવાઇડેશન થયેલું છે. જેમ કે ફૂલ ખુલ્યું છે તેમાં 3 પાંખડીઓ ખડી હોય તો 3 એ 3 સરખા કલરના જ હોય. એક ફૂલ લેવું 3 પાંખડી સરખી આપણે કરવી પડે. અત્યારે બજારની અંદર અલગ અલગ પ્રકારની પાંખડીઓ પણ આવે, પણ કોમન લઈ લેવાનું કે ગુલાબનું ફૂલ છે તો દરેકને લાલ કલર જ હશે 3 ના. એવી રીતે 5 પાંખડી હોય તો 5 ના કેવું હોય? લાલ કલર જ હોય. આમ આ પ્રકારની કક્ષકો જેને ઉપકક્ષકો કહે છે એની બધાની શક્તિ સમાન હોય. જેમ કે px py આ રીતે કર્યું. px py અને pz આ બધાની શક્તિ કેવી હોય છે? સમાન હોય છે. એ રીતે d બધી કરો છો એને પણ બધી કેવી કહેવાય? શક્તિ સમશક્તિ કક્ષકો કહેવાય.
તો ડી ને 5 સમશક્તિ કક્ષક છે, પી ને કેટલી છે 3 સમશક્તિ કક્ષક છે, એસ ને સમશક્તિ કક્ષકો છે ને પોતે એકલી છે, અને એફ છે, એફ ને કેટલી 7 સમશક્તિ કક્ષકો છે. હવે આ બધી કક્ષકો પડેલી છે. કક્ષકોમાં કોણ હોય? ઇલેક્ટ્રોન. જેવી રીતે મેં કહ્યું આગળના લેક્ચરમાં માણસો હંમેશા શેમાં હોય? ઘરની અંદર. તો એવી રીતે ઇલેક્ટ્રોન હંમેશા કેમાં હોય? કક્ષકમાં. તો કક્ષકમાં ઇલેક્ટ્રોન અંદર ભરાયેલો છે. પછી આની અંદર પણ છે, એસ માં અહીંયા પણ એસ છે, અહીંયા પણ એસ છે, અહીંયા પી છે, અહીંયા પી છે, અહીંયા ડી છે. તો બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ભરાયેલો છે. તો ઇલેક્ટ્રોન ભરાવા માટેના પણ રૂલ છે, પર્ટિક્યુલર 3 રૂલને આધીન થઈને જ ઇલેક્ટ્રોન હંમેશા પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલી કક્ષામાં આવેલી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. ફરીથી કહું છું, પરમાણુના કેન્દ્રની આસપાસ રહેલી કક્ષામાં રહેલી કક્ષક એમાં ઇલેક્ટ્રોન ભરાય. એના માટેના 3 રૂલ કયા છે? aufbau, પાઉલી અને હુન્ડ. 3 નિયમો છે. આ 3 નિયમોને સમજીએ. aufbau પહેલો નિયમ સમજીએ. aufbau કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. aufbau ધ્યાન રાખજો, ઘણા આપણે ટીચરો કહે છે aufbau વૈજ્ઞાનિક છે. aufbau નો કોઈ વૈજ્ઞાનિક, જર્મન ભાષામાં aufbau શબ્દનો ગોઠવણી અથવા તો રચના એવો થાય છે. તો aufbau એટલે ગોઠવણી એટલે કે રચના. કે કેવી ગોઠવણી? ન્યૂનતમ જે છે એમાં પહેલા જવું, આ એનો મીનિંગ છે. જર્મન ભાષામાં aufbau એટલે ગોઠવણી અથવા તો રચના, અને એવો અર્થમાં કે ઇલેક્ટ્રોનની ઉર્જાના આધારે જુદી જુદી કક્ષકમાં ગોઠવણી થાય એવું આપણે કરી શકીએ. તો aufbau નો રૂલ એવો કહે છે કે જે ન્યૂનતમ છે, જે ઓછું છે, એમાં હંમેશા પહેલા ભરાય, પછી ઇલેક્ટ્રોન હોય કે જે હોય. પણ પહેલા ન્યૂનતમ, જેમ કે તમારો આવી રીતે ઢાળ હોય, આવી રીતે કુવા જેવો, હોલ જેવો છે, તો પાણી નાખો તો પહેલા ક્યાં ઉપર થોડું ભરાય, ધીમે ધીમે ઢાળ હોય ત્યાં જ પહેલા જવાનું છે. આટલું સમજાઈ ગયું એટલે aufbau નો નિયમ પૂરો. એટલે એમ કે છે કે ઇલેક્ટ્રોન હંમેશા ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ પ્રવેશે છે. 3 નિયમમાં પહેલો નિયમ પૂરો. પણ એને બહુ ડીપમાં જોઈએ. આપણને કેમ ખબર પડે કે કઈ કક્ષકની શક્તિ વધારે અને કઈ કક્ષકની શક્તિ ઓછી? એ કઈ રીતે ખબર પડે? તો એ તો ખબર જ છે. જો ભરીએ તો પરમાણુનું કેન્દ્ર છે, આ પહેલો શક્તિસ્તર, બીજો શક્તિસ્તર, ત્રીજો શક્તિસ્તર, ચોથો શક્તિસ્તર, પાંચમો શક્તિસ્તર, છઠ્ઠો શક્તિસ્તર, આવી રીતે n બરાબર 1 2 3 4 5 6. અને બીજી ભાષામાં k l m n o p આવી રીતે પણ કેપિટલ ભાષામાં આવી રીતે કહી શકે. કેપિટલ લેંગ્વેજ લેટરની અંદર પણ કહી શકે. n બરાબર 1 એટલે k, l બરાબર 2 એટલે l, કેપિટલ લેટર અંદર કહી શકાય છે. ઘણી બુક છે, બહુ સામાન્ય વસ્તુ છે. ઠીક છે, ચાલો. તો ઇલેક્ટ્રોન અહીંયા તે પહેલા કઈ કક્ષક છે? s. અહીંયા પછી કોણ આવે? s આવે, અને પછી કોણ આવે? p. p કેટલી છે? 3 છે. પછી s આવશે, પછી p આવશે, અને પછી કોણ આવશે? s, p અને d. પછી કોણ આવશે? s. એક એક વધતી જાય. p, પછી d અને પછી f, પછી s, પછી p, પછી d, પછી f અને પછી g. પછી એ જ આવી આગળ ચાલ્યા રાખે. તો ઇલેક્ટ્રોન પહેલા સૌથી વધારે ક્યાં? પહેલા જેની શક્તિ ઓછી હશે એ જગ્યાએ ઇલેક્ટ્રોન ભરાશે. તો હાઇડ્રોજન માટે કહીએ તો હાઇડ્રોજન માટે શું થાય? એક જ s કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ છે કેવો? હાઇડ્રોજનના પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે અને ફરતી વધી ઇલેક્ટ્રોન છે. તો પહેલી જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગોળાકાર કોણ હોય? s કક્ષક હોય કે નહીં? તો s કક્ષકમાં ઇલેક્ટ્રોન એક છે. એટલે હાઇડ્રોજનને આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે શું લખીએ છીએ? 1s1. પહેલા શક્તિસ્તરની અંદર n બરાબર શું છે? 1. પહેલા શક્તિસ્તરમાં એક ઇલેક્ટ્રોન છે, એ કઈ કક્ષકમાં છે? s કક્ષકમાં છે. એટલે ઇલેક્ટ્રોન શું લખીએ છીએ? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના હાઇડ્રોજન 1s1 આ રીતે લખીએ છીએ. ઓકે. તો હાઇડ્રોજનમાં બાકીની બધી કક્ષકો કેવી છે? ખાલી, એકદમ ખાલી પડેલી છે. તો પછી તો બધી કક્ષકને શક્તિ લખી હોય તો આ s કક્ષક છે એની શક્તિ કેન્દ્રની નજીક જેમ કક્ષક હોય એની શક્તિ ઓછી હોય. તો s કક્ષક છે તો 1s કક્ષકની શક્તિ સૌથી ઓછી. એના કરતા મોટી કોની? એના કરતા મોટી 2s. જો બીજી કોણ આવે છે? સીધી 2s. અને 2s ના શક્તિ સ્તરની અંદર પડેલી બીજી કોણ છે? 2p છે. તો એના કરતા મોટી કોણ થાય? 2s અને 2p બંને એક જ શક્તિ સ્તરમાં પડેલી છે. એટલે બે વચ્ચે કેવો આવશે? બરાબર આવશે કે નહીં? 1s પછી 2s અને 2p બંને વચ્ચે એક છે. પછી કોણ આવે? ત્રીજો શક્તિ. ત્રીજા શક્તિમાં કોણ છે? 3 છે. તેના કરતા મોટી 3s, પછી s, p અને d, 3s, 3p અને 3d. આ બધી વચ્ચે કેવું છે? સમશક્તિ છે ને, કારણ કે બધી ખાલી છે. ખાલી કક્ષકોની શક્તિ વધઘટ ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન ભરાતા જાય એના પર શક્તિમાં વધઘટ થાય. એના માટે સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ ઇફેક્ટ, એ તો 12મા ધોરણની અંદર બહુ ડીપમાં આવશે. પણ એક તો વસ્તુ, હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન જ એક છે, તો બાકીની બધી કક્ષકોની શક્તિમાં વધઘટ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો હાઇડ્રોજન પરમાણુ માટે જ્યારે ઇલેક્ટ્રોનની
ઇલેક્ટ્રોનની બધી કક્ષકોની શક્તિ માટે જો કહેવામાં આવે તો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ ગયા પછી બાકીની બધી શક્તિનો કક્ષકોનો ક્રમ જણાવો એમ કહે તો શું કરે? કાંઈ નથી કરવાનું. આના કરતા આના કરતા આ બે કેવી છે? મોટી છે. બે વચ્ચે એક જ બરાબર છે. એના આ બે કરતા આ ત્રણ કેવી છે? એ મોટી છે પણ આ બધી વચ્ચે કેવી આવશે? બરાબર. આ ત્રણ કરતા આ ચારે કેવી છે? એ મોટી છે ને? આ મોટી છે. તો પછી આના પછી આગળ કરવું હોય તો આના કરતા મોટી કોણ? હવે હું નીચે લખું, અહીં લખવાનું છે ને, અહીં લખું છું મોટી કોણ? તો કે અહીંયા કોણ આવ્યો? 4s 4p 4d 4f. આ બધી કેવી છે? બરાબર છે. એના કરતા મોટી કોણ? આના કરતા મોટી કોણ? આના પછી મોટી આવશે 5s 5p 5d 5f. આ બધી એના પછી 5g એના કરતા મોટી આવશે. પણ આ કોના માટે થયું? ફક્ત ને ફક્ત હાઇડ્રોજન પરમાણુ માટે. હાઇડ્રોજન પરમાણુ માટે એક જ ઇલેક્ટ્રોન s માં ભરેલો હોવાને કારણે બાકીની બધી કક્ષકો ખાલી છે. તેથી એનો ઊર્જાનો ક્રમ કઈ રીતે નક્કી કરશું? તો દેખાય જ છે આના કરતા આ ઊર્જા, ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ દૂર જાય અને કક્ષક જેમ દૂર જાય એમ એની ઊર્જા કેવી થાય? વધતી જાય. તો આના કરતા આ બે ની કેવી? વધારે. એના કરતા આ 3 ની કેવી? વધારે. એના કરતા 4 ની કેવી? વધારે. એના કરતા 5 ની કેવી? વધારે. એના કરતા 6 ની કેવી? વધારે. એક કક્ષક વધતી જશે. એના કરતા 7 ની કેવી? વધારે. ઓકે. પણ બધી કક્ષકો વચ્ચે હું બરાબર કરું છું એટલે શું? આની શક્તિ ને આની શક્તિ, આની શક્તિ, આની શક્તિ, આની શક્તિ, આની શક્તિ, બધા શક્તિ કેવી છે? સમાન. પણ આ શક્તિનો, કક્ષકોની શક્તિનો ક્રમ કોના માટે થયો? હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન સિવાયના પરમાણુ, એટલે કે દરેક પરમાણુમાં કઈ એક જ ઇલેક્ટ્રોન ન હોય તો હાઇડ્રોજન જ ખાલી એવો છે કે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે, બાકીમાં એક કરતા વધારે ઇલેક્ટ્રોન છે. તો એ બધા પરમાણુઓની એ કક્ષકોની શક્તિ એ કેટલી, કેને સાપેક્ષે કેટલી વધારે છે એ માટે સિમ્પલ રીત દરેક બુકમાં આપેલી હોય છે અને વર્ષો જૂનું છે. એ હું તમને બતાવું હમણાં, એટલે તમે થોડુંક ઘરે પણ કરી શકો, હોમવર્ક પણ કરી શકો અને નોર્મલ વસ્તુ છે. ચાલો, અને પ્રેક્ટિસ પણ આવી જશે. 1s છે, પછી 2s 2p, પછી 3s 3p 3d, પછી 4s 4p 4d 4f, પછી 5s 5p 5d 5f 5g. આ છે. હવે આને કેવી રીતે કરવાનું? જો અહીંથી એમ કરો, પહેલા 1s 2, પછી આમ કરી 2s2, પછી આમ કરી 2p6 3s2, પછી આમ કરી 3p6 4s2, એના પછી 3d10 4p6 5s2, એના પછી પાછા અહીંયા આવ્યા, પછી 4d10 5p, અને પછી અહીંયા આવે તો 6s. એટલે આવી રીતે આમ કન્ટિન્યુ આવે, આમ જતું રહેવાનું છે. અને બધી કક્ષો પહેલા એટલે 1s માં ભરાય, 1s પછી આગળ જઈને શેમાં ભરાય? 2s, 2s માંથી ભરાય 2p, 2p માંથી 3s, 3s માંથી 3p, 3p માંથી 4s, 4s પછી 3d, 3d પછી 4p, 5s, 5s પછી 4d, 5p, 6s, પછી 5f, 5d, આમ કન્ટિન્યુ ચાલ્યા જ રાખે. એ તો આપણે પ્રેક્ટિકલી જનરલ ઇલેક્ટ્રોનના લખીએ એટલે ખ્યાલ આવી જાય. હવે આમાં કક્ષકોની શક્તિનો ક્રમ જોઈએ તો કરીએ. પહેલા કઈ છે? 1s. એના કરતા મોટી કોણ? 2s. કરીએ. આ 1s આવી ગઈ, પછી 2s એના કરતા, કારણ કે 1s પછી 2s માં ભરાય છે. એના પછી આગળ જઈને પણ કોણ આવે? 2p. એના પછી કોણ આવી? 2p. એના પછી કોણ આવી? 3s 3s. એના પછી કોણ આવી? 3p 3p. એના પછી કોણ આવી? 3p, પછી 4s. આ 4s. એના પછી કોણ આવે છે? એના પછી આવે 3d 3d. એના પછી કોણ આવે? 4p. એના પછી કોણ આવે છે? 5s 5s. હવે આ બધી કક્ષકોમાં થોડું જોઈએ તો ક્રમ ટોટલ જોડજો. 1s 2s 2p 3s 3p 4s. 4s પછી ભાઈ 3d આવી. અહીંયા જુઓ, આ 4s અને પછી 3d. હવે આ પાછો 3d પછી 4p આવે છે. 3d વચ્ચે ઘૂસ મારી દીધી. તો મને કાંઈ ત્રણેયની અંદર આમાં પહેલા 3 આવવો જોઈએ, 4 આવવો જોઈએ, કે પહેલા કેમ આવી ગઈ? કક્ષકોની શક્તિ હંમેશા એના મુખ્ય ક્વોન્ટમમાં અને ગૌણ ક્વોન્ટમમાં, એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમમાં, એટલે કે એઝિમ્યુથલ ક્વોન્ટમમાં, એટલે કે સાંકેતિક ભાષા n+l. મુખ્ય ક્વોન્ટમમાં એટલે n, કોણીય વેગમાન ક્વોન્ટમમાં એટલે l. n+l ના સરવાળાથી નક્કી થાય. અને આ સરવાળો જેનો મોટો એની શક્તિ વધારે. પણ ઘણીવાર એવું થાય કે બંનેનો સરવાળો ઇક્વલ આવે. એવા સમયે જેનો મુખ્ય ક્વોન્ટમાંક વધારે હોય એ કક્ષક હંમેશા વધારે શક્તિ ધરાવે એવું કહી શકાય. જેમ કે અત્યારે આપણે અહીંયા 4s કહીએ. ચાલો,
4s માટે n અને l બંનેનો સરળ કરીએ તો n બરાબર કેટલા છે 4 અને s કક્ષક છે s કક્ષક એટલે l નું મૂલ્ય કેટલું થાય 0 એનો મતલબ જવાબ કેટલો આવ્યો 4 હવે એના પછી 3d કરીએ 3d એના માટે લઈએ n કેટલા થયા 3 પ્લસ d d કક્ષક એટલે l નું મૂલ્ય જો 0 હોય તો s કક્ષક 1 હોય તો b કક્ષક અને 2 હોય તો d કક્ષક એનો મતલબ l નું મૂલ્ય કેટલું થયું 2 એનો મતલબ આ જવાબ કેટલો 5 તો 5 નું મૂલ્ય n l નું 3d માટે મૂલ્ય કેટલું આવ્યું 5 n l નું 4s માટે મૂલ્ય કેટલું આવ્યું 4 એનો અર્થ એવો કે વધારે શક્તિવાળી કક્ષક કઈ 5 અને અવબવના સિદ્ધાંત અનુસાર હંમેશા ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ પ્રવેશે તો બંનેમાં કોણ ઓછી શક્તિ ધરાવે છે 4s કેની સાપેક્ષે 3d ની સાપેક્ષે તેથી કરીને આવનાર ઇલેક્ટ્રોન પહેલા ક્યાં જશે 4s માં જશે પછી 3d માં જશે એટલે આપણો ક્રમ શું આવ્યો 4s પહેલા આવ્યો અને પછી 3d ઓકે હવે આના માટે બેની કમ્પેરિઝન કરીએ ચાલો તો 3d પછી 4p તો 4p કરીએ તો 4p માટે n બરાબર કેટલા 4 થયા ઓકે યસ પછી p કક્ષક છે l નું મૂલ્ય કેટલું થાય ત્યારે p કક્ષક આવે l નું મૂલ્ય 0 હોય તો s કક્ષક l નું મૂલ્ય 1 હોય તો p કક્ષક એનો p કક્ષક છે એટલે 1 કરીએ તો આ કેટલો જવાબ આવ્યો 5 તો બંને સેમ આવીને ઉભા રહી ગયા બંને સેમ આવે ઉભા રહ્યા n l ના મૂલ્ય જ્યારે સમાન આવે ત્યારે કઈ કક્ષકની શક્તિ હંમેશા વધારે કહેવાય જેનો મુખ્ય ક્વોન્ટમ અંક વધારે હોય તો મુખ્ય ક્વોન્ટમ અંક આની અંદર કેટલો છે 4 છે આની અંદર કેટલો છે 3 તેનો મતલબ કે આ શક્તિ 4p ની શક્તિ કેવી થાય વધારે થાય એટલા માટે 3d ની સાથે છે બેના જ્યારે n l ના મૂલ્ય આનો 5 આવ્યો અને આનો 5 આવ્યો ત્યારે આપણે આની શક્તિ કેવી થાય વધારે થાય એટલે તો અવબવના સિદ્ધાંત અનુસાર ન્યૂનતમ શક્તિ ધરાવતી કક્ષક કઈ કહી શકાય 3d કહી શકાય એટલે ઇલેક્ટ્રોન પહેલા કેમાં જશે 3d માં અને પછી 4p બીજી ભાષામાં સમજીએ તો કેમ આવું કે જેની અંદર વધારે મુખ્ય ક્વોન્ટમ અંક હોય એની શક્તિ વધારે કહેવાય એવું કેમ તો કે જો પરમાણુનું કેન્દ્ર કરવું પછી 1 2 3 4 5 મારે શું લેવું છે 3d લેવી છે તો n બરાબર 1 2 અને 3 એટલે ત્રીજા n બરાબર 3 હોય છે તો અહીંયા શું હશે 3d હશે અને પછી 4p કહું છું તો અહીંયા 4 શક્તિ તો 4p અહીંયા છે તો એનો મતલબ કે કેન્દ્રથી આ નજીક છે કેન્દ્રથી આ દૂર છે કેન્દ્રથી જેમ દૂર જાય એમ કક્ષક અને ઇલેક્ટ્રોનની ઊર્જા હંમેશા શું થાય વધતી જાય તો આપણે ખ્યાલ આવી ગયો કે આની ઊર્જા ઓછી છે કોની સાપેક્ષે 4p ની સાપેક્ષે 3d ની ઊર્જા ઓછી છે તેથી કરીને ઇલેક્ટ્રોન 3d માં પહેલા જાય છે અને પછી 4p માં જાય છે આ પહેલો નિયમ પૂરો થયો એ કક્ષકોની શક્તિનો ક્રમ ખ્યાલ આવી ગયો બેટા હાઇડ્રોજન માટે બધી કક્ષકો વચ્ચે શું કરશું 1s પછી 2s અને 2p બંને વચ્ચે શું આવતું હતું બરાબર આવતું હતું કારણ કે ઇલેક્ટ્રોન ભરેલા ખાલી પડેલી છે પણ જ્યારે હાઇડ્રોજન સિવાય માટે જશું ત્યારે 2s કરતા 2p માટે ઇલેક્ટ્રોન એક કરતા વધારે ભરાવાના હોય ત્યારે કક્ષકોનો ક્રમ શક્તિનો બદલતો રહેતો હોય છે ત્યારે અવબવના સિદ્ધાંત અનુસાર શું કરવાનું છે કે કેવી કક્ષક કે જેની અંદર ઇલેક્ટ્રોન જેમાં શક્તિ ઓછી છે એમાં ઇલેક્ટ્રોન પ્રથમ પ્રવેશે આ અવબવનો સિદ્ધાંત પૂરો થયો બીજો નિયમ છે અવબવ પાઉલીનો નિયમ છે કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અથવા તો એક કક્ષકમાં રહેલા બંને ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં કદાપી સમાન હોતા નથી નિયમ લખું છું કે પાઉલીનો નિયમ પાઉલીનો નિષેધ સિદ્ધાંત એ શું છે કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન જ સમાઈ શકે અથવા બંને એ સમાયેલા ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંક કદાપી સમાન ન હોઈ શકે ચારે ઇલેક્ટ્રોનના બંને ઇલેક્ટ્રોન એટલે કે જે ઇલેક્ટ્રોન સમાયેલા છે એના બંનેના ચારે ક્વોન્ટમ અંક ક્યારે પણ ઇલેક્ટ્રોન જેટલા પણ ભરાયેલા છે એ બધાના ચારે ક્વોન્ટમ અંક સમાન ન હોઈ શકે જોઈએ કરીએ હવે દાખલા તરીકે આપણે પહેલો પરમાણુ કેન્દ્ર છે ફરીથી પાછું આવી રીતે લેતા જઈએ 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4 આ બધું છે હવે એમાં આ બે p કક્ષક લઈએ ચાલો p કક્ષક 2p લઈએ 2p ની અંદર 2p આ કક્ષકને દોરી છે 2p આ 2p કક્ષક છે હવે એની અંદર બે ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન આ અને એક ઇલેક્ટ્રોન આ
2 કર્યા. ઓકે, હવે આનો ક્વોન્ટમમાં કરીએ તો આના આ ઇલેક્ટ્રોન માટે ચારે ક્વોન્ટમમાં હું લખું છું અને આ ઇલેક્ટ્રોન માટે પણ ચારે ક્વોન્ટમમાં લખું છું. ઓકે, એટલે આ જગ્યાએ પડેલો છે, આ ઇલેક્ટ્રોન આ જગ્યાએ પડેલો છે. તો n l m અને s. n કેટલો ગણાશે? n બરાબર શું ગણાશે? 2 ગણાશે. આ ઇલેક્ટ્રોન માટે n બરાબર કેટલો? બીજા શક્તિ સ્તરમાં છે, બીજા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોન પડેલો છે એટલે n બરાબર શું થયું? બીજો. ઓકે, તો આ ઇલેક્ટ્રોન પણ ક્યાં પડેલો છે? એ પણ બીજા શક્તિ સ્તરમાં જ પડેલો છે. એટલે હું પહેલા ઉપર બતાવું છું, આ નીચે બતાવું. એ પણ ક્યાં પડેલો છે? બીજા. તો આનો પણ n બરાબર કેટલો થાય? 2. એનો મતલબ કે બંને માટે n, આ ઇલેક્ટ્રોન માટે પણ n બરાબર 2 છે અને આ ઇલેક્ટ્રોન માટે પણ n બરાબર 2 છે, કારણ કે બીજા શક્તિ સ્તરમાં જ આ ઇલેક્ટ્રોન પડેલો છે અને આ ઇલેક્ટ્રોન પણ બીજા શક્તિમાં પડેલો છે. ક્લિયર થયું? બીજું, L બરાબર શું થશે? L બરાબર અહીંયા કઈ કક્ષકની વાત કરો છો? 2p. હવે p કક્ષક હોય ત્યારે, જો L બરાબર 0 હોય ત્યારે કઈ કક્ષક? S. L બરાબર 1 હોય ત્યારે કઈ કક્ષક? p. એનો મતલબ કે બંને ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં પડેલા છે? p કક્ષકમાં પડેલા છે. તો આના માટે p કક્ષક માટે પહેલા ઇલેક્ટ્રોન માટે L નું મૂલ્ય 1 થાય તો બીજા માટે પણ 1 થાય, કારણ કે કક્ષક જ p છે. p કક્ષક છે એટલે પહેલો ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં છે અને બીજો ઇલેક્ટ્રોન એ p કક્ષકમાં છે, એટલે બંને માટે L નું મૂલ્ય કેટલું થશે? 1 થશે. ઓકે, એના પછી m નું મૂલ્ય, હવે p છે, આમાં p 3 હોય, px, py અને pz. m બરાબર +1, 0 અને -1, કારણ કે ખબર છે ને m બરાબર +or -l. +or -l કરીએ તો m બરાબર +or -1, એટલે કે +1, 0 અને -1 આ 3 થયા ને. +1 કેમ લીધા? તો કે p કક્ષક છે એટલે +or -1 કરીએ તો એમના મૂલ્ય કેટલા મળે? 1, 2 અને 3. +1, 0 અને -1. +1 હોય એટલે કોણ હોય? px હોય. 0 હોય એટલે કેટલું હોય? py હોય. અને -1 એમનું મૂલ્ય હોય એટલે કેટલું હોય? pz. ધારો કે આની અંદર પડેલી છે, કોઈ પણ એક ધારી લો, ચાલો px માં પડેલા છે બંને ઇલેક્ટ્રોન, તો px માટે બે ઇલેક્ટ્રોન છે, એના એમનું મૂલ્ય પહેલા ઇલેક્ટ્રોન માટે +1 થાય અને બીજા ઇલેક્ટ્રોન માટે પણ કેટલું થાય? +1. કારણ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવે તો આમાં પડેલો હોય, આ કક્ષકમાં બંને ઇલેક્ટ્રોન ધારો કે પડેલા છે, p કક્ષક છે, એમાં આ કક્ષક p કક્ષકમાં આ બંને ઇલેક્ટ્રોન પડેલા છે, બંને ઇલેક્ટ્રોન. તો પેલો કક્ષક છે એના માટે પણ એમનું મૂલ્ય px માટે જ +1 છે. તો px માં જ બંને પડેલા છે તો બંને માટે એમનું મૂલ્ય કેટલું થાય? +1 થાય ને. તો આ +1 અને આ +1. ત્રીજું, હવે ચોથું, ચલો જોઈએ. તો પેલો એક ઇલેક્ટ્રોન આમ છે, આ ઇલેક્ટ્રોન આમ છે, એનું મૂલ્ય +1/2 અને જે નીચે છે એનું મૂલ્ય -1/2. તો આમ જોઈએ તો n અને l અને m આ ત્રણના મૂલ્ય તો સમાન આવ્યા, 2, 2, 1, 1, +1, ચોથો ક્વોન્ટમ શું થયો? બદલી ગયો. એટલે એક આના ચારે ચાર અને આના ચારે ચાર કેવા થઈ ગયા? અલગ થઈ ગયા. હવે ધારો કે હું એક ઇલેક્ટ્રોન પાછો અહીંયા મૂકું, ત્રીજો મૂકું તો શું થાય? તો એના માટે n બરાબર 2 જ રહીએ, આ શું થાય? 1 જ રહીએ, આ શું થાય? +1 રહીએ અને આ શું થાય? +2/2 થઈ જાય, +1/2. તો આ ચારે આના 4 ક્વોન્ટમમાં ચારે અને આના 4 ક્વોન્ટમમાં 2 કેવા થઈ ગયા? સમાન. અને આપણને શું કીધું છે? બંને ઇલેક્ટ્રોન, એટલે કે જેટલા ઇલેક્ટ્રોન સમાય છે એના ચારે ક્વોન્ટમ, બંને તો નહીં પણ કોઈ પણ ઇલેક્ટ્રોન સમાયેલા ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમમાં કદાપી સમાન ન હોઈ શકે. આ શું થઈ જાય છે? સમાન થઈ જાય છે. એનો મતલબ એવો થયો કે હવે તમે ત્રીજો ઇલેક્ટ્રોન, 2 પછી ત્રીજો ઇલેક્ટ્રોન એમાં નાખી શકતા નથી. એટલે ટૂંકમાં કેવું હોય તો શું થાય કે એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ થઈ ગયો આપણો પાઉલીનો નિષેધ સિદ્ધાંત. અને એના પછી લાસ્ટ લઈએ ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ. હવે એ શું છે? એમ કે છે કે ઇલેક્ટ્રોન ભરાતા જ્યારે સમશક્તિ કક્ષકમાં આવે, સમશક્તિ કક્ષક એટલે p કક્ષક છે, p ને કક્ષક કેટલી છે? 3 કક્ષકો છે. એ કઈ છે? px, py અને pz. હવે આ બધી સમશક્તિ કક્ષક કહેવાય. d હોય તો d ને કેટલી સમશક્તિ કક્ષકો છે? 5 છે. dxy, dyz, dzx, dx² - y² અને dz². ભરાતા અહીંયા ઇલેક્ટ્રોન આવે. જેમ કે પહેલા નોર્મલ ઉદાહરણ લો, પછી કોઈ પરમાણુ લઈને ઉદાહરણ લેશું. જેમ કે મારે 4 ઇલેક્ટ્રોન ભરવાના છે, 4 ઇલેક્ટ્રોન તો હું અહીંયા ભરું છું. તો મારે શું કરવું પડે? પહેલા 1, 2, 3 ભરી અને પછી યુગ્મીકરણ કરવાનું. આવું હું નથી કહેતો, મૂંડ કહે છે. મૂંડ એમ કહે છે સમશક્તિ કક્ષકોમાં p કક્ષક સમશક્તિ કક્ષકો છે, 3 કક્ષકોની શક્તિ સમાન છે.
જેમ કે ડી કક્ષકમાં 5 કક્ષકો છે, 5 એ 5 ની શક્તિ કેવી હોય છે? સમાન. એટલે આપણે એને માઇનોર હોય પણ એને સમશક્તિ કક્ષક વિજ્ઞાનને ગણાય છે. તો સમશક્તિ કક્ષકમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાવાનું થાય ત્યારે તમને ટૂંકમાં એમ કહે છે પહેલા યુગ્મીકરણ નહીં કરી નાખવાનું, પહેલા એને એક એક સ્પિન સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. નિયમ શું કહે છે? સમાંતર સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. શરૂઆતમાં ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. એટલે કે મારે 4 ઇલેક્ટ્રોન ભરવાના હોય તો પહેલા ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય? પહેલા આમ તો બધાની સ્પિન કેવી થઈ? સમાંતર થઈ ને. સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. પણ પછી જો ઇલેક્ટ્રોન વધારે હોય તો નિયમને પછી જઈએ, વધારે હોય તો નિયમ નથી, પછી એમ કે છે યુગ્મીકરણ થાય. જેમ કે આની અંદર મારે 7 ઇલેક્ટ્રોન ભરવાના છે. ચાલો 7 ઇલેક્ટ્રોન ભરવાના, તો શું કરીશું? પહેલા 7 એટલે 5 છે તો પહેલા 2 મૂકી દઈશું. એમ નહીં, હોર્નના નિયમ અનુસાર ઇલેક્ટ્રોન ભરાતો જ્યારે સમશક્તિ કક્ષકમાં આવે ત્યારે તમારા 7 ઇલેક્ટ્રોન બચેલા છે. તો પહેલા એ શું કહે છે? સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. એટલે 5 થઈ ગયા, 1 2 3 4 અને 5. સમાંતર સ્પિન સાથે પહેલા અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. પછી વધેલા ઇલેક્ટ્રોન હોય ત્યાર પછી યુગ્મીકરણ થાય. સીધું યુગ્મીકરણ ન થાય. એટલે કેવી રીતે ભરાય છે એની સિસ્ટમ બતાવે છે ઊંડ આપણને. તો પછી 5 6 અને 7 આવી રીતે ભરાય છે. એટલે ઊંડનો મહત્તમ નિયમ. હવેનું દ્રષ્ટાંત લઈને કોઈ પરમાણુ દ્રષ્ટાંત લઈને આપણે કરીએ. જેમ કે ઓક્સિજનનું પરમાણુ દ્રષ્ટાંત લઈએ. ચાલો એટલે તમને ખ્યાલ આવશે. ફરીથી પાછો નિયમ હું કહું છું કે ઊંડનો મહત્તમ ભ્રમણનો નિયમ એટલે શું? સમાંતર સમશક્તિ કક્ષકમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. કરું છું. જો ઓક્સિજન છે 8 નિયમ લખું. પહેલા નિયમ છે, નિયમ સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. જોઈએ ચાલો ઓક્સિજન ઇલેક્ટ્રોન નીચે કરી નાખું છું. ઓક્સિજન છે 8, એની ઇલેક્ટ્રોન પહેલી લખીએ તો 1s2. જો ઓક્સિજન પરમાણુ કેન્દ્ર કરું છું, પહેલા કોણ છે? s, 1s, પછી 2s, 2p, પછી 3s, 3p, 3p. પહેલા ઇલેક્ટ્રોન અવગણના નિયમ અનુસાર ક્યાં ભરાશે? પહેલામાં ન્યૂનતમ શક્તિવાળી. એટલે અહીંયા શું આવશે? 2. એટલે મેં શું લખ્યું? 1s2. ઓકે. એના પછી ક્યાં આવશે? 1s પછી 2s, પછી 2s, એમાં પણ કેટલા હશે? 2. ઓકે, 102 સમય પછી 2 ને 2 4, ટોટલ કેટલા છે? 8. હવે શું આવે? 2p. 2p કરીએ તો 2p કે 4 ગયા તો બાકી રહ્યા કેટલા? 4. 2p 4 એટલે 4 થશે. બરોબર. હવે આને ભરાય કેવી રીતે? કક્ષકને આવી રીતે બોક્સની અંદર દર્શાવીને કરું છું. s કક્ષક હંમેશા એક જ હોવાને કારણે 1 દર્શાવી અને p કક્ષક 3 છે, આવી રીતે આમ 3 દર્શાવી. હવે આની અંદર એક કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન, તો 2 ઇલેક્ટ્રોન મૂકી દીધા. પાછાની અંદર 2 ઇલેક્ટ્રોન, 2 મૂકી દીધા. હવે p ની અંદર હવે ઇલેક્ટ્રોન ભરાવાના 4 બાકી રહ્યા તો p માં જાય છે. તો p ની અંદર તો સમશક્તિ કક્ષકો છે અને 3 સમશક્તિ કક્ષકો છે. તો અહીંયા હુનનો નિયમ લાગુ પડશે. શું? સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા સમાંતર સ્પિન સાથે, એટલે એક સ્પિન ઉપર હોય, એક સ્પિન નીચે હોય, તો પેલા સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. તો પેલા 4 છે તો 4 માં પેલા સમાંતર સ્પિન કરી, એકની આમ ઉપર સ્પિન કરી, બીજાની સ્પિન ઉપર કરી, ત્રીજાની સ્પિન ઉપર કરી. સમશક્તિ કક્ષકોમાં બધા જ ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન સાથે અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે છે. તો અયુગ્મિત વલણ ધરાવ્યું, થઈ ગયું. નહીં પણ થઈ કેવી રીતે ગયું? એક ઇલેક્ટ્રોન બાકી છે. પછી ઓને કે છે પછી યુગ્મીકરણ થાય. બાકી રહેતો હોય તો, અને યુગ્મીકરણ ચોથો છે એટલે નહીં મૂકી શકે. આવી રીતે હોર્નનો નિયમ પૂરો થયો. એટલે કે 3 નિયમો અનુસાર જ હંમેશા પરમાણુના કેન્દ્રની આસપાસ આવેલી કક્ષકમાં ઇલેક્ટ્રોન હંમેશા ભરાય છે. આ ઉપરાંત પરમાણુનું સ્થાયિત્વ, આ નિયમો પૂરા થઈ ગયા. હવે થોડું વધારાની વસ્તુ આપણે જોઈએ કે પરમાણુ, કોઈ પણ વ્યક્તિ હોય કે પછી પરમાણુ હોય, હંમેશા સ્થાયિત્વ પ્રાપ્ત કરવાનું જ વલણ ધરાવે. તો ઘણીવાર એવું થાય કે પરમાણુની સમશક્તિ કક્ષકો છે કાં તો પૂર્ણ થઈ જાય અથવા અર્ધપૂર્ણ રહીએ તો એવા પરમાણુનું સ્થાયિત્વ વધારે હોય.
પણ તમે કહેશો સર એમાં ઇલેક્ટ્રોન જેટલા છે ઘટતા હોય કે તો શું કરે કે બાજુવાળામાં આપી દે, જે શક્તિ ઓછી હોય એ કક્ષકને આપી દે અથવા તો એનામાંથી લઈ લે. ક્યારે? કાં તો કક્ષકને પૂર્ણ કરવા માટે અથવા તો પૂર્ણ નહીં થતી હોય તો અર્ધપૂર્ણ કરવા માટેનો પ્રયત્ન કરે. કારણ કે જે પરમાણુની બાહ્યતમ કક્ષક સમશક્તિ કક્ષક હોય અને એ સમશક્તિ કક્ષક કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય અથવા પૂર્ણ ભરાયેલી હોય તો એ પરમાણુનું સ્થાયિત્વ કેવું થાય? વધી જાય. અન્ય પરમાણુની સાપેક્ષે એનું સ્થાયિત્વ વધી જાય. તો પરમાણુ પોતે કરે શું કે પોતાની સમશક્તિ કક્ષકો જે પડેલી છે એમાં એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય ને તો નજીકની જેની શક્તિ ઓછી હોય ને, નજીક બે વચ્ચે કક્ષકો તફાવત ઓછો હોય ને એની પાસે તો એક ઇલેક્ટ્રોન જમ્પ મારી પોતામાં ગોઠવી નાખે, અથવા એક ઇલેક્ટ્રોન વધતો હોય તો એક ઇલેક્ટ્રોન પોતે કાઢી નાખે. એટલે લેવડ દેવડ થઈ શકે. જેમ કે એ પણ તમે રહેતા હોય તો તમારી નીચેનું બિલ્ડિંગ કે ઉપરના બિલ્ડિંગની અંદર તમારું ધાણાભાજીનું લેવડ દેવડ હોય, પણ તમે ઉપરના ટોપમાં જઈને કે ગ્રાઉન્ડ ફ્લોરમાં જઈને ધાણાભાજીની લેવડ દેવડ હંમેશા કોની હોય? જેની શક્તિનો તફાવત ઓછો હોય એમાંથી ઇલેક્ટ્રોન પોતે લેવી જ શકે અને આપી પણ શકે છે. એના માટેના બે ઉદાહરણ લઈએ. જેમ કે સંક્રાંતિ ધાતુ તત્વોની શ્રેણી છે, એમાં કોપર અને ક્રોમિયમ. બીજી વસ્તુ યાદ આવ્યું છે એ પણ તમને દઈ દઉં. સંક્રાંત ધાતુ તત્વોના પરમાણુ ક્રમાંક કેવી રીતે રાખવાનું? જો ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન. અહીં યાદ રાખવાનું કે 21 ચાલુ કરો. 21 22 23 24 25 26 27 28 29 અને 30. અહીંયા આ જે બે પરમાણુ છે ને એની ઇલેક્ટ્રોન આપણે હમણાં જોવાની છે, પણ પહેલા તમે યાદ કરાવો. કદાચ તમે લખી પણ શકો, લખી લેજો. ST વડોદરાનું ST સ્ટેશન છે એની વાત છે. ST વડોદરા કે એની બાજુમાં કુજન ગામ છે, ત્યાં ક્રોમિયમનું મેન્યુફેક્ચર થાય છે. એ જગ્યાએ કંપનીમાં તમે જાઓ તો ત્યાં શું એનું આખું નિયમન છે ST વડોદરા કરે છે એવું કલ્પો. તો તમે કંપનીના ગેટની બહાર હોય તો બોર્ડ શું લખેલું હોય? ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન. ST વડોદરા ક્રોમિયમ મેન્યુફેક્ચર કોર્પોરેશન નિગમ કુજન. આ યાદ રાખી શકો. હવે આની ઇલેક્ટ્રોનના ક્રોમિયમની લખીએ. ચાલો ક્રોમિયમ કેટલો છે? 24. તો એને ઇલેક્ટ્રોનના આર્ગન બાંધતો નથી પહેલા 1s2 2s2 2p6 3s2 3p6 એનું આર્ગન બાંધતો નથી. એટલે કે હું તમને આખું લંબાણ પૂરો બતાવું છું. એકચ્યુઅલી આ રચના કોની છે? જો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 2 4 2 4 4 ને 6 10 10 ને 8 18. એટલે આ કોણ ઇલેક્ટ્રોનના થઈ? આર્ગોન. હવે 3p6 અને પછી 4s2 અને 3d આવું થાય. 3d પહેલા 4s ભરાય આપણે ખબર છે. હવે કેટલા થયા? 18 થયા. 18 ને 2 20 અને ટોટલ કેટલા છે? 4. એટલે 3d માં કેટલા થયા? 4. ઓકે. તો હવે દોરીએ. 4s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 4s ના 2 ઇલેક્ટ્રોન છે. d કક્ષક કેટલી? તો કે 5 કક્ષક છે. 1 2 3 4 5. ઓકે. 5 એના ઇલેક્ટ્રોન આપું છું. 1 2 3 અને 4. હવે જો આ પૂર્ણ કક્ષક નથી તો અર્ધપૂર્ણ પણ નથી, પણ અર્ધપૂર્ણ થઈ શકે છે જરૂર. ક્યાંથી? બાજુવાળા પાસે દાણા બાજુ લઈ આવે તો. કારણ કે બે વચ્ચે શક્તિનો તફાવત ઓછો છે. તેથી કરશે શું? આ 4s માંથી એક ઇલેક્ટ્રોન નીકળી અને અહીંયા જતો રહેશે. તો પછી ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું થઈ? ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના 24 આર્ગોન 4s1 3d5. એકચ્યુઅલી આપણે દોરીએ છીએ ત્યારે કેવી છે? આ કરીએ તો શું થાય? આર્ગોન 4s2 3d4. તો આવી રચના ક્રોમિયમની ન હોય. કુદરતી રીતે જ્યારે ક્રોમિયમ પેટાળમાંથી લેવામાં આવે, ક્રોમિયમ ખનિજમાંથી, ત્યારે અંદર ક્રોમિયમની ઇલેક્ટ્રોન આવી હોય. કેમ? તો કે હંમેશા પરમાણુ પોતે સ્થાયિત્વ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે અને સંક્રાંતિ ધાતુ તત્વોની બાહ્યતમ ડી કક્ષક, આને કહેવાય સંક્રાંતિ ધાતુ તત્વો, એની બાહ્યતમ કક્ષક ડી છે એ કાં તો પૂર્ણ ભરાયેલી હોય કાં તો અર્ધપૂર્ણ ભરાયેલી હોય. તો એવા ધાતુ તત્વોનું સ્થાયિત્વ અન્ય તત્વો કરતા
કરતા વધી જાય, એટલે કે ક્રોમિયમનું સ્થાયિત્વ બીજા જે તત્વ છે એની સાપેક્ષે વધી જાય. એટલે કુદરતમાં તમે કાઢો ત્યારે તમને આવી ઇલેક્ટ્રોન ના મળે, આવી ન મળે, આવી 4s1 3d5 મળે, 4s2 3d4 ન મળે, એની જગ્યાએ આવી ઇલેક્ટ્રોન મળે. ખબર પડી કે અર્ધપૂર્ણ કક્ષક ડી કક્ષક જે સમશક્તિ કક્ષક છે, અર્ધપૂર્ણ જે તત્વની ભરાયેલી હોય કાં તો પૂર્ણ ભરાયેલી હોય, તો એવા તત્વોનું સ્થાયિત્વપણું અન્ય બાકીના તત્વોની સાપેક્ષે વધારે હોય છે. હવે હું ક્રોમિયમનું લઉં, ચાલો ક્રોમિયમ નહીં પણ એના પછી કોપરનું લઉં છું. કોપરની ઇલેક્ટ્રોન લખીએ. કોપરની કેટલી છે જો, કોપર કેટલો પરમાણુ ક્રમાંક 29 એટલે કોપર 29, તો 18 થઈ ગયું આર્ગોન સુધી. પછી 18 ને 2 20 અને ડી માં કેવા આવશે 9 ઇલેક્ટ્રોન આવશે. તો હું દોરું પાછું કે 4s છે અને 3d ડી કક્ષક કેટલી છે 5, 4s ના 2, પછી આના 9 દોરતી વખતે પણ પ્રેક્ટિસ એ જ કરવાની. પહેલા ગુણના નિયમ પ્રમાણે સમશક્તિ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પહેલા સમાંતર સ્પિન સાથે અવિમિત રહેવાનું વર્ણન ધરાવે. તો 1 2 3 4 5 6 7 8 અને 9 એક જ ઇલેક્ટ્રોન એને ઘટે છે પૂર્ણ ડી કક્ષક કરવા માટે. તો પહેલાની જેમ જ કરશે. પહેલા શું કરતો, બાજુમાંથી એક ઇલેક્ટ્રોન લીધો તો આ પણ શું કરશે, અહીંથી એક ઇલેક્ટ્રોન લઈને 4s શું થઈ જાય 1 થઈ જાય, અને આ જગ્યા કરો તો શું થઈ જાય d10 થઈ જાય. આમ કોપરની ઇલેક્ટ્રોન રચના આવી ન જોવા મળે. આપણે એકચ્યુઅલી શું કીધું d9 કે 4s2 d9 કહી દીધું. વાસ્તવમાં કોપરની ઇલેક્ટ્રોન રચના જોવા કેવી મળે, આર્ગોન 4s2 ન હોય, 4s1 3d10 આવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના જોવા મળે. કારણ કે જે તત્વની બાહ્યતમ કક્ષક સંઘાત તત્વ છે એની બાહ્યતમ કક્ષક ડી કક્ષક કાં તો અર્ધપૂર્ણ અથવા પૂર્ણ ભરાયેલી હોય, તો એવા સંક્રાંત તત્વોનું સ્થિરતા અન્ય તત્વોની સાપેક્ષે વધારે હોવાને કારણે જ્યારે પૂર્ણ થવા માટે કે અર્ધપૂર્ણને બનાવવા માટે નજીકની 4s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન લઈ લે. કેમાંથી લે, જેમાં શક્તિનો તફાવત ઓછો હોય. તો 3d ની સાપેક્ષે 4s ની બેની વચ્ચે શક્તિ તફાવત ખૂબ જ ઓછો છે, તેમાંથી એક ઇલેક્ટ્રોન મેળવી અને પોતે ડી કક્ષક આને તો પૂર્ણ કરે છે. ક્રોમિયમમાં શું કરતો હતો, એક ઇલેક્ટ્રોન 4s માંથી લઈને અર્ધપૂર્ણ બનાવતો હતો. આમ અર્ધપૂર્ણ સમશક્તિ કક્ષક કે પૂર્ણ સમશક્તિ કક્ષક જે પરમાણુની બાહ્યતમ કક્ષક હોય એવા પરમાણુની સ્થિરતા અન્ય પરમાણુની સાપેક્ષે વધારે હોવાને કારણે નેચરની અંદર જ ક્રોમિયમની ઇલેક્ટ્રોન કોપરની ઇલેક્ટ્રોનના કોપરની આ જોવા મળે, ક્રોમિયમની જોવા મળે 4s1 3d5, જ્યારે કોપરની જોવા મળે 4s1 3d10. આખા ત્રણેય નિયમો આપણે અહીંયા પૂરા કર્યા અને સાથે સાથે અહીંયા આખો પાઠ પૂરો. વધુ આવતા અંકે આપણે હવે પછી નવો લેસન નવા લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીશું. નમસ્કાર.